ખાણ ખનીજ વિભાગની ગાડી સોવાના ગાંઠિયા સમાન કંબોઈ ચોકડી પર અધિકારીઓ હોટલમાં ગપાટા મારે છે અને રેતીના ડમ્પરો બે રોકટોક દોડે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં આવેલા મહત્વના જંકશન સમાન કંબોઈ ચોકડી પર ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે સ્થાનિક સ્તરે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ખનીજ ચોરી અટકાવવા અને ગેરકાયદેસર વહન પર લગામ કસવા માટે મુકાયેલી ખાણ ખનીજ વિભાગની ગાડી માત્ર સોવાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહી હોય તેવો ઘાટ સર્જાયો છે. મળતી માહિતી મુજબ કંબોઈ ચોકડી પર ખાણ ખનીજ વિભાગની સરકારી ગાડી તો હાજર હોય છે, પરંતુ ચોકડી પરથી પસાર થતા રેતી ભરેલા ડમ્પરો કે અન્ય વાહનોની કોઈ સઘન તપાસ કરવામાં આવતી નથી. રોયલ્ટી પાસ છે કે નહીં અથવા તો નિયમ કરતાં વધુ વજન ઓવરલોડિંગ ભરેલ છે કે નહીં તેની ખાતરી કરવા માટે કોઈ વજન કાંટાની તપાસ પણ કરવામાં આવતી નથી. નિયમોને નેવે મૂકી રેતી ભરેલા ડમ્પરો દિવસ રાત બે રોકટોક દોડી રહ્યા છે અને તંત્ર મોનોપ્રેક્ષક બની બેઠું છે. સ્થાનિક સૂત્રની ચર્ચાઓ મુજબ ખાણ ખનીજ તંત્રના અધિકારીઓ અવારનવાર નજીકની હોટલો પર બેસી ગપ્પાટા મારતા નજરે પડે છે. એટલું જ નહીં, બપોરના સમયે જમવાનું બહાનું ધરી આ સરકારી ગાડી સિહોરી તરફ રવાના થઈ જાય છે. સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ આ માત્ર સંજોગ નથી, પણ એક ચોક્કસ મિલીભગતનો ભાગ હોઈ શકે છે. જ્યારે ગાડી હટે છે અથવા અધિકારીઓ હોટલ પર વ્યસ્ત હોય છે ત્યારે નજીકના પ્લાન્ટ્સની ઓવરલોડ અને શંકાસ્પદ ગાડીઓને આસાનીથી પસાર થવાનો મોકળો માર્ગ મળી જાય છે. જો ગાડી ચોકડી પર તૈનાત રાખવામાં આવી જ છે તો પછી વાહનોની તપાસ કેમ કરવામાં આવતી નથી? શું જવાબદાર અધિકારીઓની મિલીભગતથી જ સ્થાનિક લીઝ અને પ્લાન્ટના માલિકોને છાવરવામાં આવી રહ્યા છે? સ્થાનિક જનતા હવે માંગ કરી રહી છે કે ખાણ ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ બાબતની ગંભીરતાથી નોંધ લે છે અને કંબોઈ ચોકડી પર ચાલતા આ ખેલ પર તાત્કાલિક ધોરણે રોક લગાવે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ.